તળાજા તાલુકાના સથરા ગામ ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કાર્યક્રમ યોજાયો। સથરા ગામ ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કાર્યક્રમનું આયોજન કરાયું। તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અતિથિ વિશેષ તરીકે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય મંગાભાઈ બાબરિયા, તાલુકા વિકાસ અધિકારી, પશુપાલન અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાની નાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત પર સુંદર મજાનો અભિનય કર્યો હતો, જેમાં પશુપાલકો તેમજ માલધારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને માર્ગદર્શન મેળવ્યું હતું। રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ। તો એ બધી સુવિધા આપણને નીરસ લાગશે। અને આજકાલ મારે તમને એ વાત તરફ લઈ જવા છે, કારણ કે સાલું અત્યારના સમયમાં હોય એટલે પશુ આપણે પાળતા હોઈએ। ખેતી પ્રધાન દેશ છે, ખેતીમાં આવક થાય, સાથે સાથે આ પૂરક ધંધો છે, એટલે પશુપાલન પણ અને ખેડૂતના ઘરે આવક થાય।